પલસાણાના લાખણપુર ગામની પોસ્ટ ઓફિસમાં 37.28 લાખની ઉચાપત મામલે આખરે લખાણપુર તેમજ પુણી પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર સામે ઉચાપત ગુનો નોંધાયો હતો. પોલીસે બે પૈકી એક આરોપીની બારડોલી ખાતેથી ધરપકડ કરી લીધી હતી અને હાલ કોર્ટમાં રજૂ કરી આગામી 15 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં પુણી સબ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને લાખણપુર બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કાર્તિકગીરી ભાઈલાલગીરી ગોસ્વામીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ બંને પોસ્ટ માસ્ટરોએ પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવતા ગ્રાહકોને જાણ કર્યા વિના તેમના ખાતામાં નોંધાયેલા મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા. ત્યારબાદ ગ્રાહકોના ખાતામાંથી નાણાં ઉપાડીને કુલ 19 ખાતાઓ બંધ કરી દીધા હતા, જેમાં 30,92,864 રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ગ્રાહકોને બનાવટી પાસબુક બનાવીને પણ છેતર્યા હતા અને 9 બનાવટી પાસબુક દ્વારા 2,75,000 રૂપિયા ઉચાપત કરી હતી. વધુમાં લાખણકોટ બ્રાન્ચ પોસ્ટ ઓફિસની ઉગડતી સિલ્કના 4,39,665 રૂપિયા પણ ગાયબ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બે પૈકી કાર્તિકગીરી નામના ઈસમની સુરતના બારડોલી ખાતેથી ધરપકડ પણ કરી લીધી છે. આ અંગે પોલીસ વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી અને આગામી 15 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. તો હાલ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 7/3/2025ના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીનાઓએ એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પુણી ગામની પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિકગીરી ગોસ્વામીનાઓએ દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની 37,58,000 જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે. ગેરરીતિ કરવાનો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા, એ પૈસા એમના સગાવાલાના ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા. બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા. જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે. સદર ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન લાગતા વળગતા જે પણ સરકારી સાહેદો છે તેમજ પબ્લિકના ભોગ બનનાર માણસોના સાહેદોના નિવેદનો લઈ તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન આ લાખણપુર બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા કાર્તિકગીરી ગોસ્વામીનાઓ મળી આવતા તેમને અટક કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડ સાથે રજૂ કરેલ છે. નામદાર કોર્ટે હાલે 15 તારીખ સુધીના રિમાન્ડ દીધેલ છે અને આ તપાસ દરમિયાન હજી લાખણપુર તેમજ પુણીમાં પબ્લિકના એકાઉન્ટ ધારકોની સંખ્યા ખૂબ છે, જે તપાસ ચાલુ છે અને આમાં હજી એકાઉન્ટ ધારકોમાં ભોગ બનનારની સંખ્યા તેમજ આ જે રકમ 37,58,000 છે તેમાં પણ વધવાની શક્યતાઓ રહેલી છે.